મુંબઈમાં લોહાણા સમાજના LIBF એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે 20,000 જેટલા લોકોએ એક્સપોની મુલાકાત લીધી છે, તો બીજી તરફ LIBFના ચેરમેન સતીશ વિઠલાણીની TV13 ગુજરાતી સાથે ખાસ વાતચીત પણ થઈ છે। એક્સપોમાં રજૂ કરાયો લોહાણા જ્ઞાતિનો ઇતિહાસ। ડિસેમ્બર 2027માં ફરી યોજાશે LIBF એક્સપો। LIBFનું મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કરાયું છે। 1,60,000 સ્ક્વેર મીટરથી પણ વધુ વિસ્તારમાં આયોજિત થનારા આ એક્સપોમાં 200થી વધુ જે ઉદ્યોગકારો છે તેઓ ભાગ લઈ રહ્યા છે। ત્યારે આ સમગ્ર આયોજન પાછળ જેમની રચના કામ કરી રહી છે, જેમનું દિમાગ કામ કરી રહ્યું છે, તેવા લોહાણા મહાપરિષદના અધ્યક્ષ અને સાથે સાથે જ LIBFના ચેરમેન સતીશ વિઠલાણી આપણી સાથે છે। સીધા તેમની સાથે વાત કરીશું। સતીશભાઈ, આજે LIBFનું આયોજન આટલા મોટા સ્તરે પ્રથમ વખત, શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ બધાને જય જલારામ। તમે સૌ જાણો છો કે આ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ એટલે LIBFનું આ એક ચોથું એડિશન છે। ફર્સ્ટ એડિશન યુગાન્ડામાં 2023માં થયું, દેટ વોઝ અ કન્વેન્શન। બીજા વર્ષે ગાંધીનગર ખાતે હેલિપેડ સેન્ટરમાં થયું, એક્ઝિબિશન હતું। ત્રીજું આપણે ગયા વર્ષે દુબઈ ખાતે કન્વેન્શન થયું 3 દિવસનું, એ બી બહુ સક્સેસફુલ રહ્યું। અને આ વર્ષે આપણે અહીંયા જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે, જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પેવેલિયન 1, 2 અને 3માં લગભગ 1,62,000 સ્ક્વેર ફીટની અંદર 246 સ્ટોલ છે આપણા। અને આપણે કન્વેન્શન્સ છે લગભગ 18 કન્વેન્શન્સ અને 3 ઇવનિંગ, 2 અવોર્ડ નાઇટ્સ એન્ડ 1 ઇવનિંગ મધ્યસ્થીની સેન્ટ્રલ બોડીની મિટિંગ છે શ્રી લોહાણા મહાપરિષદની। જુદા જુદા લગભગ 32 સેક્ટરથી લોકો અહીંયા આગળ પાર્ટિસિપેટ થઈ રહ્યા છે। લગભગ 700થી 1,000, આપણો આંકડો હમણાં થોડા વખતમાં ખબર પડશે, એની અંદર 700થી 1,000 ઓવરસીઝથી આપણા રેપ્રેઝન્ટેશન આવ્યું છે। અને ગઈકાલે ડે 1 18થી 20,000 લોકો જુદા જુદા ટાઉન, સિટી, જુદા જુદા સેક્ટરથી લોકોએ આટલો ફૂટફોલ કદાચ જીઓએ પહેલી વાર કદાચ જોયો હશે। અને આ રીતે જે છે એ એક ડિફરન્ટ લેવલ પર જઈ રહ્યું છે। આજે શનિવાર છે અને આજે તો શનિવાર હોવાને લીધે રફલી અમારું એટલું જ માનવું છે કે લગભગ અપ્રોક્સિમેટલી એટલો આંકડો તો મિનિમમ પાર કરશે। આ રીતે બહુ જ બહોળો LIBFને પ્રતિસાદ મળી રહ્યો છે। અને આ પ્રતિસાદ જે છે એ આઈ એમ વેરી શ્યોર કે ધંધો એક સ્ટોર હોલ્ડર્સને ધંધો બિઝનેસ વધારવામાં, લોકોને જાણકારી આપવામાં ખૂબ મદદ કરશે। સતીશભાઈ, એક સૌથી મહત્વની વાત કે પ્રથમ વખત કોઈ બિઝનેસ એક્સપોમાં લોહાણા જ્ઞાતિનો ઇતિહાસ રજૂ થઈ રહ્યો છે। ન માત્ર એક બિઝનેસ એક્સપો બની રહ્યું છે આ, પણ જ્ઞાતિના યુવાનોને અને ખાસ કરીને લોહાણાના જે યંગસ્ટર્સ છે એમના માટે થઈને આ ઇતિહાસ એક ઉપયોગી સાબિત થઈ રહ્યો છે, શું કહેશો? બહુ જ ઓછી કોમો હશે જેને પોતાનો સ્ટ્રોંગ ઇતિહાસ હશે। લોહાણા જ્ઞાતિ કોન્ફિડન્સથી કહી શકે, ગર્વથી કહી શકે કે આપણે જે છે આજે આપણો પોતાનું હિસ્ટ્રી, બહુ સ્ટ્રોંગ હિસ્ટ્રી છે। અને આ હિસ્ટ્રી જે છે એ જુદી જુદી રીતે રજૂ ન પણ જે હકીકત રીતે જેનો આપણને રેફરન્સીસ મળી શકે એ રીતે રજૂ થાય એનો એક પ્રયાસ છે। આપણે લોકો અત્યારના જે હિસ્ટ્રી, જે અત્યારના તમને જે બતાવી રહ્યા છે હિસ્ટ્રી પેવેલિયન, હેરિટેજ પેવેલિયનમાં, એના બેઝ ઉપર આપણે લોકો ઇવન જે છે જ્યારે આપણા મહાપરિષદના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે 2027માં, જ્યારે 8 દિવસનો કાર્યક્રમ છે, એ દરમિયાન આપણી ફિલ્મ બી રજૂ થશે। આઈડિયા ઇઝ દેટ આપણા દીકરા દીકરીઓને આપણે લોહાણા શું છે અને આપણે લોકો આપણી ઉત્પત્તિ ક્યાંથી, એના પછી આપણે લોકોએ શું પ્રોગ્રેસ કર્યું, આપણે ક્ષત્રિય કોમની અંદરથી આપણે કેવી રીતે આગળ વધ્યા, એ બધી વસ્તુઓ જે છે ને એ જાણકારી હાંસલ થાય। સતીશભાઈ, છેલ્લો સવાલ, જે પ્રકારે આટલું ભવ્ય આયોજન તમે હમણાં જણાવ્યું કે 4 અલગ અલગ જગ્યાઓ પર એક્સપોનું આયોજન થઈ ચૂક્યું છે, આ ચોથી વખત છે, હવે ભાવિ કાર્યક્રમો પરિષદના કયા? બેન, એટલો મોટો પ્રતિસાદ છે, આટલી કોશિશ કર્યા પછી બી આપણી કોમ જે છે, બિઝનેસ જ્યાં હોય ત્યાં આપણે લોહાણા હોય। સો વી આર કનેક્ટેડ વિથ 37 કન્ટ્રીઝ। પણ હજી બી હું તમને એટલું કહી શકું કે ખાલી અત્યાર સુધી આપણે 10% લોહાણાઓને
પોતાનું કોમ્યુનિકેટ કરી શકે જ આપણી એક્ટિવિટી માટે. 10%ની અંદર બી જો આપણે 1,62,000 સ્ક્વેર ફૂટમાં કર્યું તો મને લાગે છે કે આપણે આખું નેક્સ્ટ યર જ્યારે પ્રોગ્રામ કરવા જઈએ જો 30% કે 35% કે 40% સુધી આપના માધ્યમથી બીજા માધ્યમોથી જો લુહાણાઓને જો જાણ થાય કે આપણે કયા લેવલ ઉપર આપણા કાર્યક્રમો થવા જઈ રહ્યા છે અને આપણો ઉદ્દેશ્ય શું છે, તો મારા હિસાબે આખા 2027ની અંદર 75 વર્ષ જ્યારે આપણે પૂરા થઈ રહ્યા છે ત્યારે બહુ જ મોટી સંખ્યાની અંદર લોકો હાજર રહે. હું એમ કહું છું ઓછામાં ઓછા 2-4 લાખ 5 લાખ લુહાણાઓ ભેગા થાય અહીંયા આગળ. ઓછામાં ઓછા જે છે ને 1000 સ્ટોલ હોય એટલી કેપેસિટી આપણી ખરી છે અને આઈ એમ વેરી શ્યોર કે જે છે ને આપણે અચીવ કરી શકશું તમારા માધ્યમથી. આપણે પ્રભુને ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ કે ખૂબ જ જુવાનો આપણે બધા જ આની અંદર તમને ખબર હશે એની અંદર કે મારે ખાસ જણાવવી જરૂરી છે કે લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ઇઝ સેક્શન 8 કંપની છે, નોન પ્રોફિટ કંપની. લુહાણા મહાપરિષદ જે છે એ આપણે જે છે ચેરિટેબલ ટ્રસ્ટ છે એટલા માટે આપણે ત્યાં બિઝનેસ એક્ટિવિટી ન કરી શકીએ. ધીસ ઇઝ ફ્રેન્કલી સ્પીકિંગ નોટ અ બિઝનેસ. આપણે જે કરી રહ્યા છે એનું જે સરપ્લસ જે આવે છે એ આપણે એજ્યુકેશન અને મેડિકલમાં વાપરીએ છીએ. એટલે આ રીતે આપણે આગલા 10 વર્ષનો એક જો પ્રોગ્રામ રાખીએ કે આગલા 10 વર્ષની અંદર આપણો એક દીકરો કે દીકરી એજ્યુકેશન વગર જે છે ને એ બધા જ એજ્યુકેટ થશે. જેવા એજ્યુકેટ થાય એટલે એને આપણે મોટી સંખ્યાની અંદર જે છે ને આપણી પાસે એટલા બધા વિશેષ બિઝનેસમેનો છે એના થકી જોબ અપાવીએ. પ્રોફેશનની અંદર આવ્યા હોય તો એને પ્રોફેશનની અંદર એકબીજા સાથે કનેક્ટ થાય અને બિઝનેસ વધારવો હોય તો વધારી શકે. આ રીતનો એક આપણો કાર્યક્રમ છે એની અંદર અને આઈ એમ વેરી શ્યોર કે જે તમારા માધ્યમથી આ સક્સેસ જશે. થેન્ક યુ વેરી મચ ફોર ધીસ ઇન્ટરવ્યુ. થેન્ક યુ સો મચ. તો આ હતા સતીશ વિટલાણી, જેમનું કહેવું છે કે LIBF નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે અને ખાસ કરીને લોહાણા જ્ઞાતિના યુવાનો અને યુવતીઓ માટે શિક્ષણમાં જે આ ઇન્કમ થાય છે તે વપરાય છે અને ખાસ કરીને મહત્વનું એ પણ છે કે એક જ દિવસમાં 15,000થી વધુનો ફૂટફોલ જે છે તે અહીંયા જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આવ્યો છે અને આગામી હજુ 2 દિવસ બાકી છે ત્યારે ફૂટફોલ હજુ પણ વધવાની સંભાવના છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ રણકર, TV13 મુંબઈ.